ધ બ્લુ ક્રોસ. ફ્રેન્ડ્સ, આ એક ડિટેક્ટિવ સ્ટોરી છે. અહીંયા વેલેન્ટિન નામનો પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ એટલા જ કુખ્યાત એવા ફ્રાન્સના ચોર ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી પહોંચે છે અને ત્યાં એક રેસ્ટોરાંમાં બેસે છે. એ વખતે એ જોવે છે કે ખાંડના બાઉલમાં મીઠું છે. ત્યારે વેઇટર એમને જણાવે છે કે અગાઉ 2 પાદરીઓ આવેલા, એમાંના એક પાદરીએ આવું કરેલું છે. એ પાદરીએ દિવાલ પર સૂપ પણ ઢોળ્યો, બિલની જે રકમ હતી એ 3 ગણી કરી નાખી, રસ્તામાં ફળની દુકાને જે સફરજનો ગોઠવેલા હતા એમની ગોઠવણી ઊંધી વાળી દીધી અને નારંગી અને નટ્સ પર જે કિંમતના લેબલ્સ લગાવેલા હતા એ પણ એમણે બદલી નાખ્યા. આ વાત સાંભળ્યા બાદ જે વેલેન્ટિન નામનો જાસૂસ છે એ હેમ્પસ્ટીડ હીથ નામની જગ્યા પર આવે છે અને ત્યાં 2 પાદરીઓ વચ્ચેની વાતચીત સાંભળે છે. એમાં જે ઊંચો પાદરી હતો એ નીચા કદના પાદરીને ધમકીના સૂરમાં કહે છે કે તું મને નીલમનો એટલે કે સેફાયરનો બનેલો ક્રોસ આપી દે, નહીતર હું તને મારી નાખીશ. નીચા કદના પાદરીને છેતરવા માટે ફ્લેમ્બો એવું પણ કહે છે કે તારી પાસે નકલી ક્રોસ છે. ત્યારે જે નીચા કદનો પાદરી છે એ એમને જણાવે છે કે અસલી ક્રોસ તો અત્યારે મીઠાઈવાળાની દુકાને છે અને એ ત્યાં જે મહિલા છે એ મારા મિત્રને વેસ્ટમિન્સ્ટર નામની જગ્યા પર પહોંચાડી દેશે. ફરી ફ્લેમ્બો ધમકી આપતા કહે છે કે આપણે અહીંયા 2 જ છીએ અને તારે એ ક્રોસ મને આપી દેવો જ પડશે. ત્યારે જે વેલેન્ટિન નામના જાસૂસ છે એ કહે છે એમને કે અહીંયા આપણે એકલા નથી, એ ઝાડની પાછળ પોલીસમેન પણ છે અને એક જાણીતા જાસૂસ પણ છે. ફ્લેમ્બોને નવાઈ લાગે છે અને એ જાણવા માગે છે કે ફાધર બ્રાઉન કે જે ઝાડની પાછળ સંતાયેલા હતા એમણે આ બધું કર્યું કેવી રીતે. ત્યારે ફાધર બ્રાઉન છે એ રહસ્ય ખોલતા જણાવે છે કે ફ્લેમ્બો પર એમને પહેલેથી જ શંકા હતી, કારણ કે તેમણે મીઠાવાળી કોફી પી લીધી તો પણ એ કંઈ બોલ્યો નહીં. વધારે પડતું બિલ એટલે કે 3 ગણું બિલ હતું તો પણ એમણે ચૂકવી દીધું અને અંતે ફ્લેમ્બો ફસાઈ જાય છે. ફાધર બ્રાઉન કહે છે કે એમણે જ સફરજન ઊંધા વાળેલા, નારંગી અને નટ્સના જે લેબલ્સ હતા એ પણ એમણે જ બદલી નાખેલા અને બારી પણ એમણે જ તોડેલી. તેમણે આ બધું કરીને ક્રોસને બચાવી લીધો. ફાધર બ્રાઉન અંતે ફ્લેમ્બોને કહે છે, જે વ્યક્તિ બીજાના પાપને સાંભળી શકે છે તે વ્યક્તિ એટલે કે પાદરી લોકોના દુર્ગુણોને પણ જાણી શકે છે. હવે આ સમરી પછી શરૂ કરીએ લેસન ધ બ્લુ ક્રોસ. યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ. Valentin, a famous Parisian detective, comes to London on the trail of an equally notorious French thief Flambeau. પેરિશિયન એટલે પેરિસમાં રહેનાર, જે ફ્રાન્સમાં આવેલું છે એટલે એ ફ્રેન્ચ પણ થાય. ટ્રેલ એટલે કોઈનું પગેરું શોધવું, કોઈની પાછળ આવવું. ઇક્વલી નોટોરિયસ, નોટોરિયસ એટલે કુખ્યાત. ફ્લેમ્બો નામના એટલા જ કુખ્યાત ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેન્ટિન નામનો પેરિસનો એટલે કે ફ્રાન્સનો એક જાણીતો ગુનાશોધક લંડન આવે છે. વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન નાનામાં નાની જે બાબત છે એમને પણ ખૂબ જ કુશળતાથી ધ્યાનમાં લે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. In the shoes of એટલે કે પોતાની જાતને એ જગ્યાએ મૂકીને, જે તે ગુનેગારની સ્થિતિમાં પોતે બંધ બેસીને એટલે કે પોતાને એ જગ્યાએ મૂકીને તેની તપાસ કરવાની તેમની ક્ષમતા, તેમની એટલે કે વેલેન્ટિનની ક્ષમતા અસાધારણ છે. Thanks to this sense, Valentin notices a series of very strange clues left behind by a couple of old priests. Clues એટલે નિશાની અને strange એટલે વિશિષ્ટ. આ વિશિષ્ટ ક્ષમતાને લીધે કેટલાક પાદરીઓ એટલે કે જે પ્રિસ્ટ છે એમને ગુના કર્યા પછી જે પાછળ છોડેલી તેમની ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ હોય એ વેલેન્ટિનની નજરે ચડે છે. As a result, he manages to follow Flambeau's trail around London. આ રીતે તે ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી ચડે છે. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. જ્યારે તે એટલે કે વેલેન્ટિન એક શાંત રેસ્ટોરાંમાં બેઠો હોય છે ત્યારે તેને ખાંડના વાટકામાં મીઠું જોવા મળે છે. The waiter suspects one of the 2 old priests who had come there earlier in the day.
જે વેઇટર છે એમને શંકા છે કે જે બે વૃદ્ધ પાદરીઓ હતા પ્રિસ્ટ, એમાંનો જે એક છે એ તે દિવસની શરૂઆતના ભાગમાં આ રેસ્ટોરાંમાં આવ્યો હતો. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરાં વોલ્સ. સ્પ્લેશ્ડ એટલે ઉડાડવું. એ જે પાદરી આવેલો તેમણે રેસ્ટોરાંની જે દિવાલો હતી એમના પર સૂપ ઢોળ્યો હતો, ઉડાડ્યો હતો. વેલેન્ટિન continues to follow their trail via a market stall and a restaurant with a broken window. વેલેન્ટિન કે જે એક ડિટેક્ટિવ છે તે બજારનો એક સ્ટોલ હોય છે તે અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરાં હોય છે તેમાંથી જે કંઈ વિગત મળે એમની મદદથી તેમનું પગેરું શોધતો, તેમનું એટલે કે જે ફ્લેમ્બો કરીને જે ચોર છે એમનું પગેરું શોધતો એ આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had changed price labels of oranges and nuts. તે પાદરીએ એટલે કે જે અગાઉ રેસ્ટોરાંમાં પાદરી આવ્યો હતો તેમણે બજારની દુકાનમાં જે સફરજન હતા તેમને આમથી તેમ કરી નાખ્યા હતા. અપસેટ કરવા એટલે એ જે ગોઠવેલા હતા એમની ગોઠવણી બગાડી નાખી હતી. અને નારંગી તેમજ નટ્સ આ બધી વસ્તુઓના જે કિંમત દર્શાવેલ લેબલ હોય એમને પણ બદલી નાખ્યા હતા. At the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. Deliberately એટલે ઈરાદાપૂર્વક. બીજી રેસ્ટોરાંમાં તેમણે બિલની જે રકમ હતી એ વધારી દીધેલ અને ઈરાદાપૂર્વક એક જે બારી હતી એમને તોડી નાખી. Eventually, Valentine is led to Hampstead Heath. છેવટે વેલેન્ટિન છે એ હેમ્પસ્ટેડ હીથમાં આવી ચડે છે, એ જગ્યાનું નામ છે. There he finds the simple-looking priest along with another man. જ્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા એવા પાદરીને જોવે છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. વેલેન્ટિનને ખાતરી છે કે એ માણસ જ ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્ઝેશન બિટવીન ધેમ. વેલેન્ટિન અને અન્ય બે અધિકારીઓ છે એ તેમને અનુસરે છે એટલે કે તેમની પાછળ જાય છે અને બંને વચ્ચેની જે નીચેની વાતચીત છે એ છુપાઈને સાંભળે છે. Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. પછી ખેંચાયેલી આઈબ્રોઝ તેમજ તેમના વલણ કે અવાજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર લાવ્યા વિના ફ્લેમ્બોએ કહ્યું, Just hand over that sapphire cross now. We are all alone here and I could tear you to pieces like a straw doll. સેફાયર એટલે કિંમતી એક પથ્થર જેને નીલમ કહેવાય છે. ફ્લેમ્બો કહે છે કે હવે પેલો નીલમ જડિત જે ક્રોસ છે એ મને આપી દે, આપણે અહીં એકલા જ છીએ અને જો તું નહીં આપે તો હું તને તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખી શકું એમ છું. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. શાંત અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક વિચિત્ર એવી હિંસા ઉમેરતા હતા. But the little priest only turned his head slightly. પરંતુ તે નીચા એવા પાદરીએ માત્ર તેનું માથું સહેજ ફેરવ્યું. He still seemed to have a somewhat foolish face turned to the stars. તારાઓ તરફ જોતો તેમનો ચહેરો મૂર્ખામીભર્યો લાગતો હતો. Maybe he had not understood, or maybe he had understood and sat frozen with fear. કદાચ તે સમજ્યો નહોતો અથવા તો શક્ય છે કે તે સમજ્યો હોય પરંતુ ભયથી તે સ્થિર બેસી રહ્યો હોય. Yes, said the tall priest in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. પોસ્ચર એટલે શરીરની મુદ્રા. હા, એ ઊંચા પાદરીએ તેના ચિરપરિચિત ધીમા અવાજમાં અને એ જ રીતે સ્થિર મુદ્રામાં શરીર રાખીને કહ્યું, હા, હું જ ફ્લેમ્બો છું. Then after a pause he said, પછી થોડા વિરામ સાથે તેમણે કહ્યું, Come, give me that cross. ચાલ મને તે ક્રોસ આપી દે. No, said the other, and the reply had an odd sound. ના, બીજાએ વિચિત્ર અવાજમાં જવાબ આપ્યો. Odd sound એટલે વિચિત્ર અવાજ. To this reply the great robber leaned back in his seat and laughed low but long.
આ જવાબ સાંભળીને જે પેલો રીઢો ગુનેગાર હતો તે જ્યાં બેઠો હતો ત્યાંથી પાછળની બાજુ નમ્યો અને ધીમેથી પણ લાંબુ હસ્યો. No, he cried, you won't give it me. You proud priest, you won't give it me. You little foolish man, shall I tell you why you won't give it me? Because I have got it already in my own pocket. ના, એ મોટેથી બોલ્યો. તું અભિમાની પાદરી, મને તે નહીં આપે? મૂર્ખ, તું મને નહીં આપે? હું તને કહું છું કે તું શું કામ મને નહીં આપે? કારણ કે એ જે ક્રોસની તું વાત કરે છે એ તો મારા પોકેટમાં જ છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? જે નીચા કદવાળો પાદરી હતો એ બોલ્યો. એ અચકાતા બોલે છે કે તને ખાતરી છે? ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ. યેલ્ડ એટલે ચીચિયારી પાડવી. ફ્લેમ્બો આનંદની ચીચિયારી પાડતા બોલ્યો, માય ગુડનેસ, યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. ટર્નિપ એટલે જે હાઇટમાં નીચું છે એમના માટે ઇંગ્લિશમાં ટર્નિપ શબ્દ વાપરવામાં આવે છે, જેનો અર્થ થાય છે બાઠિયું. ફ્લેમ્બો આનંદની ચીચિયારી કરતા બોલી ઉઠે છે કે હા નીચા કદના માનવી, હું 100% સાચો જ છું. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. ફ્લેમ્બો કહે છે કે મારામાં એટલી બુદ્ધિ તો છે જ કે હું જે સાચો ક્રોસ છે એમની નકલ બનાવી શકું. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. મિત્ર, તારી પાસે છે એ નકલી છે અને મારી પાસે જે છે એ અસલી ઘરેણું છે. જ્વેલ્સ એટલે ઘરેણું. એન ઓલ્ડ ટ્રીક, ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. બહુ જૂની અને જાણીતી એવી આ ટ્રીક છે ફાધર બ્રાઉન, બહુ જૂની, ખૂબ જ જૂની. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. હા, ફાધર બ્રાઉન બોલ્યો, હા મેં તેના વિશે સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રીસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. રસ્ટિક એટલે સાદું. માસ્ટર ક્રિમિનલ એટલે રીઢો ગુનેગાર. તે રીઢો ગુનેગાર એટલે કે ફ્લેમ્બો ઝડપથી રસ દેખાડીને પેલા જે નીચા કદના સાદા એવા પાદરી હતા કે જે બહુ સરળ હતા એમના પર એ ઝૂક્યો. યુ હેવ હર્ડ ઓફ ઇટ? હી આસ્ક્ડ. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તે તેના વિશે સાંભળ્યું છે એમ તેમણે પૂછ્યું. તેના વિશે ક્યાં સાંભળ્યું? વેલ, આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ ઓફ કોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. અલબત્ત મારે તેનું નામ નથી આપવું, પેલા માણસે બહુ સરળતાથી કહ્યું. હી વોઝ એ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન, યુ નો. તારી જાણ માટે કહું કે એ વ્યક્તિ કબૂલાત માટે આવી હતી. હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ. એન્ટાયરલી એટલે સંપૂર્ણ રીતે. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી એવા જે બ્રાઉન પેપરમાંથી બનાવેલી નકલી નોટો હતી તેમના પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવો. એન્ડ સો યુ સી ધેટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને એથી જ તું સમજી લે કે આ રીતે મને તારી ઉપર શંકા થઈ. બિગેન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. જે ચોર હતો એમણે ગુસ્સાથી જે આગળનું વાક્ય હતું એ ફરી ગયું. Did you really have the stomach to suspect me just because I brought you up to this field? Did you really have the stomach? જેનો અહીંયા અર્થ થાય છે કે તારી આટલી હિંમત. એ કહે છે કે તારી એ હિંમત કે તું મારા પર શંકા કરે અને માત્ર એ જ કારણથી, કારણ કે તને આ ક્ષેત્રમાં હું લઈ આવ્યો છું. નો નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. ના ના, ફાધર બ્રાઉને જાણે પોતે કંઈ ભૂલ કરી હોય એ રીતે કહ્યું. યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તું સમજી લે કે જ્યારે આપણે પહેલાં મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ હતી. ઇટ્સ ધેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ. બલ્જ એટલે થોડું ઉપસેલું હોવું. તારી જે સ્લીવ હતી તે ઉપસેલી હતી. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. મને ખબર છે
કે જ્યાં સ્લીવ હોય છે એ જગ્યાએ તમારા જેવા લોકો ખીલ્લી જડેલ બ્રેસલેટ પહેરે છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો, ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ? ફ્લેમ્બો બોલે છે કે દુનિયામાં એવું ક્યાંય હોય, ક્યારેય કોઈ ખીલ્લી જડેલ બ્રેસલેટ હોય એવું સાંભળ્યું છે? ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો, સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. અરે મૂર્ખ માણસ, તને ખબર પડે છે? ફાધર બ્રાઉન કોઈ પણ પ્રકારના ચહેરા પર ભાવ વિના બોલ્યા. વેન આઈ સર્વડ ઇન હાર્ટપુલ there were 3 of them with spiked bracelets. જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 માણસો હતા એ આવા ખીલ્લી જડેલા બ્રેસલેટ પહેરતા. સ્પાઇક્ડ એટલે ખીલ્લી જડેલા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. તને ખબર નથી પડતી કે કોઈ પણ ભોગે ક્રોસ સલામત રહે તેની મેં ખાતરી રાખી હતી. આઈ વોચડ યુ, યુ નો, તને ખબર છે કે મેં તારા પર નજર રાખી. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ, અને છેવટે મેં તને પાર્સલ્સ બદલતો જોયો. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. પછી તે જોયું નહીં કે મેં તેને પાછું બદલી નાખ્યું અને પછી મેં જે જમણી બાજુનું હતું તેમને પાછળ છોડી દીધું. Left it behind, repeated Flambeau, and for the first time his victorious tone was gone. પાછળ છોડી દીધું. ફ્લેમ્બોએ વાક્ય રિપીટ કર્યું, ફરી બોલ્યો, અને પહેલી વાર તેમના અવાજમાં જે જીતનો રણકો હતો તે ગાયબ હતો. Well, it was like this, said the little priest, speaking in the same casual way. ખરેખર તે આમ જ બન્યું. સહજતાથી બોલતા પેલા જે નીચા કદના પાદરી હતા એમણે કહ્યું. કેઝ્યુઅલ વે એટલે સરળતાથી, સહજતાથી. આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. હું તે મીઠાઈની દુકાને પાછો ગયો અને ક્રોસવાળું જે મૂળ પાર્સલ હતું તે ત્યાં મૂકી આવ્યો. I asked the lady to mail it to my friend in Westminster when she found it. જ્યારે તે પાર્સલ ત્યાં એક જે મહિલા હતી તેમને મળે ત્યારે તે એટલે કે તે મહિલા તે પાર્સલને વેસ્ટમિન્સ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપે એવું મેં એમને જણાવ્યું. Then he added rather sadly, I learned that too from a poor fellow in Hartlepool. પછી તેમણે દુઃખ સાથે ઉમેર્યું કે હાર્ટલેપૂલમાં એક સામાન્ય માણસ પાસેથી મને આ પણ જાણવા મળ્યું હતું. He used to do it with handbags he stole at railway stations, but he is in a monastery now, he added, rubbing his head again as if he was sorry. તે એટલે કે અહીંયા જે ચોરની વાત થાય છે તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગ્સનું પણ આમ જ કરતો હતો, પણ અત્યારે તે એક મોનેસ્ટરી એટલે કે મઠમાં રહે છે. ફરીથી તેમણે કંઈક ભૂલ થઈ હોય એ રીતે માથું ખંજવાળતા ઉમેર્યું. ફ્રેન્ડ્સ, રબિંગ હિઝ હેડ એટલે કે માથું ખંજવાળવું. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ, પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. આપણે જે પાદરી છીએ એ પાદરી જ રહેવાના છીએ. માણસો આવી આવીને આવી બાબતો અમને એટલે કે પાદરીને જણાવે છે. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. ફ્રેન્ડ્સ, tore એટલે ફાડી નાખ્યું. ફ્લેમ્બોએ એમણે જે કોટ પહેરેલો હતો એમના અંદરના પોકેટમાંથી ખિસ્સામાંથી એક બ્રાઉન રંગની કાગળની જે ચલણી નોટ હતી તે કાઢી અને તેના ટુકડા કરી નાખ્યા. There was nothing but paper and sticks of lead inside it. સ્ટિક્સ ઓફ લીડ્સ એટલે કે પેન્સિલ. તેના ખિસ્સામાં કાગળ અને પેન્સિલ સિવાય કંઈ નહોતું. He sprang to his feet and cried. સ્પ્રેંગ એટલે ઉછળો. તે ઉછળો અને જોરથી બોલી ઉઠ્યો. I don't believe you. I don't believe a fool like you could manage all that. હું આ વાત માનતો નથી અને તારા જેવો મૂર્ખ માણસ આવી કોઈ ચાલાકી કરી શકે એમ પણ હું માનતો નથી. You have still got the cross and if you don't give it up, I will take it by force.
ફ્લેમ્બો કહે છે કે અત્યારે પણ તારી પાસે એટલે કે ફાધર બ્રાઉન પાસે એ ક્રોસ છે જ, અને જો તું મને નહીં આપી દે તો હું એ બળજબરીથી એને આંચકી લઈશ. નો, said Father Brown simply and stood up also. You won't take it by force. ફાધર બ્રાઉને બહુ સહજતાથી કીધું ના, અને ઊભા પણ થયા. તું બળજબરીથી એ આંચકી શકીશ નહીં. Firstly, because I really haven't still got it. And secondly, because we are not alone. પહેલાં તો એ હજુ મારી પાસે છે જ નહીં એટલે કે ક્રોસ, અને બીજું એ કે આપણે અહીંયા એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બો તરત જ ઊભો રહી જાય છે. Behind that tree, said Father Brown, pointing, are two strong policemen and the greatest detective alive. પેલા ઝાડની પાછળ બે પડછન પોલીસમેન છે અને જે ગુના શોધવાવાળા છે એટલે કે ડિટેક્ટિવ્સ કે જેમની પ્રખ્યાતિ ખૂબ છે એ પણ ત્યાં હાજર છે, એવું આંગળી ચીંધીને ફાધર બ્રાઉને ફ્લેમ્બોને કહ્યું. How did they come here, do you ask? I brought them, of course. How did I do it? Why? I will tell you if you like. ફાધર બ્રાઉન આગળ જણાવે છે કે તું પૂછીશ કે તે કેવી રીતે આવ્યા. હું તેમને લાવ્યો, અલબત્ત. અને આ બધું મેં કેવી રીતે કર્યું અને શા માટે કર્યું. જો તને યોગ્ય લાગતું હોય તો હું તને આ બધી વાત જણાવું. Lord bless you, we have to know 20 such things when we walk among the criminal classes. એ આગળ કહે છે કે ભગવાન તને આશીર્વાદ આપે. અમારે જ્યારે આવા ગુનેગારો સાથે કામ કરવાનું હોય છે તો આવી ઘણી બધી બાબતો અમારે જાણવી પડે. વેલ, આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ. હું ચોક્કસ નહોતો, મને ખબર નહોતી કે તું ચોર છે. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. તેથી એ જોવા માટે હું તારી પરીક્ષા કરી રહ્યો હતો કે તું તારી જાતને કઈ રીતે ખુલ્લી પાડે છે. A man generally makes a small scene if he finds salt in his coffee. If he doesn't, he has some reason for keeping quiet. સામાન્ય રીતે કોઈ માણસ પોતાની કોફીમાં મીઠું છે એવી એમને ખબર પડે તો એ સ્વાભાવિક રીતે જ કંઈક પ્રતિક્રિયા આપે છે, અને જો તે ન આપે તો એ શાંત રહેવા માટે એમની પાસે કોઈક કારણ હોવું જોઈએ. I changed the salt and sugar and you kept quiet. મેં જે મીઠું અને ખાંડ હતા એમને બદલ્યા અને તું શાંત રહ્યો. A man generally objects if his bill is 3 times too big. સામાન્ય રીતે કોઈ પણ માણસ એમનું બિલ 3 ગણું વધારે આવે ત્યારે એમનો વિરોધ કરે. If he pays it, he has some motive for passing unnoticed. જો તે આવું બિલ એટલે કે 3 ગણું વધારે હોય એવું બિલ ચૂકવી દે તો તેની પાછળ તેમની પોતાની ઓળખાણ છુપાવવાનો ઉદ્દેશ હોઈ શકે. I increased your bill and you paid it. મેં તારું બિલ વધારી દીધું અને તે ચૂકવી દીધું. The world seemed waiting for Flambeau to leap like a tiger. બધાને એમ હતું કે ફ્લેમ્બો આ વાત સાંભળીને વાઘની જેમ ઉછળશે. But he was held back as by a spell. He was stunned with utter curiosity. ક્યુરિયોસિટી એટલે જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા. સ્પેલ એટલે કોઈ જાદુ. ફ્લેમ્બો કોઈ જાદુ થયો હોય એમ ઊભો રહી ગયો, અને આ બધું થવાથી તેને જિજ્ઞાસા થઈ અને તે ડઘાઈ ગયો. વર્ડ્સ સ્પિલ્ડ આઉટ હિઝ માઉથ. સ્પિલ્ડ એટલે સરી પડ્યા. તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. I would rather die than be tricked by a little priest. ફ્લેમ્બો બોલે છે કે આ જે નીચા કદનો પાદરી છે એમની જે ચાલાકી છે એમનો ભોગ બનવા કરતાં હું મરવાનું પસંદ કરીશ. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. ફાધર બ્રાઉને બોલવાનું શરૂ રાખ્યું. જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાની, ટ્રેક્સ એટલે નિશાની, છોડતો નથી તો કોઈકે તો કંઈક કરવું પડે. At every place we went to, I did something that people would talk about for the rest of the day. અમે દરેક સ્થળે જ્યાં પણ ગયા
ત્યાં મેં એવું કંઈક જરૂર કર્યું કે એ જે મેં કર્યું હોય તેમની વાતો લોકો જે તે દિવસના અંત સુધી કર્યા જ કરે. I didn't do much harm, a splashed wall, split apples, a broken window, but I saved the cross. It is at Westminster by now. ફાધર બ્રાઉન કહે છે કે મેં કંઈ વધારે નુકસાન નથી કર્યું, બસ થોડીક દિવાલ બગાડી, પછી થોડાક જે સફરજન હતા એમને ઊંધા વાળી દીધા અને એક બારી તોડી નાખી, પરંતુ એ જે ક્રોસ હતો એમને મેં બચાવી લીધો અને અત્યાર સુધીમાં એ જે ક્રોસ છે એ વેસ્ટમિન્સ્ટર નામની જે જગ્યા છે ત્યાં પહોંચી ચૂક્યો છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ્સ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ પૂછી જ નાખ્યું કે તમે આ બધા જે ગુનેગારો છે એમની જે ચાલાકી છે, એમની જે બધી ટ્રિક્સ છે એમને કઈ રીતે ઓળખી લ્યો છો? The shadow of a smile crossed the round, simple face of his priestly opponent. ઓપોનન્ટ એટલે સામા પક્ષનો માણસ. એ જે પાદરી હતા એમના નિર્દોષ ચહેરા પર જે હાસ્ય હોય એ રેલાઈ ગયું. ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ એટલે કે મોઢા પર જે હાસ્ય હતું એ ફેલાઈ ગયું. ઓ બાય બીંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ, હી સેડ. ફ્લેમ્બોએ કહ્યું, ઓ હું ધારું છું કે તમે મૂર્ખ પાદરી બનીને આ બધું કરો છો. Don't you realize that a man who simply hears men's real sins is likely to be aware of all human evil? હવે ફાધર બ્રાઉન છે એ ફ્લેમ્બોને જવાબ આપે છે કે તને નથી લાગતું કે જે માણસ એટલે કે પોતે લોકોના સાચા પાપ સાંભળતો હોય, જ્યારે એ બધા માણસો ચર્ચમાં કન્ફેશન બોક્સમાં આવતા હોય છે ત્યારે પોતાની કબૂલાત કરતા હોય છે એ સમયે, અને એ જ માણસ એટલે કે પાદરી પોતે તમામ જે કંઈ માનવીય દુર્ગુણો છે એમને ખબર હોય. સિન્સ એટલે કે પાપ. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વરન્ટ અ પ્રિસ્ટ. મારો જે આ વ્યવસાય છે તેમની જે બીજી બધી બાબતો હોય તેમણે પણ મને ખાતરી આપી કે તું ક્યારેય પાદરી હતો જ નહીં. વોટ? આસ્ક્ડ ધ સ્ટન્ડ થીફ. સ્ટન્ડ એટલે ડઘાઈ જવું. ચોરે એટલે કે ફ્લેમ્બોએ ડઘાઈ જઈને નવાઈ પામીને પૂછ્યું, શું? યુ અટેક્ડ રીઝન, સેડ ફાધર બ્રાઉન, ઇટ્સ બેડ થિયોલોજી. ફાધર બ્રાઉન એમને કહે છે કે તે જે વાત કરી એ તર્ક પર હુમલો કર્યો, તારી વાત ખોટી હતી અને આ જે તારી પદ્ધતિ છે એ પદ્ધતિ જ ખોટી છે. થિયોલોજી એટલે કે પદ્ધતિ. And as he turned away to collect his things, the three policemen came out from under the trees. અને જેવો ફ્લેમ્બો પોતાની ચીજવસ્તુઓ લેવા ફેર્યો કે તરત જ ઝાડ નીચેથી 3 પોલીસવાળા હતા એ બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રાન્ડલી બાઉડ ડાઉન ટુ વેલેન્ટીન. તે ગર્વથી એકાદ ડગલું પાછળ ચાલ્યો અને વેલેન્ટીન કે જે પાદરી હતા, પ્રિસ્ટ હતા, એમને માથું ઝુકાવીને માન આપ્યું, એમને પગે લાગ્યો. Do not bow to me, my man, said Valentine with silver clearness. Let us both bow to our master. સિલ્વર ક્લિયરનેસ એટલે કે કાચ જેવી સ્પષ્ટતા સાથે, એકદમ નિર્મળ બનીને, ભાઈ મને તું વંદન ન કર, આવ આપણે બંને આપણા જે માલિક છે એમને વંદન કરીએ. માસ્ટર એટલે માલિક, ભગવાન. ધ બ્લુ ક્રોસ. આ ડિટેક્ટિવ સ્ટોરી અહીં પૂરી કરીએ છીએ. આપ સૌને આ સ્ટોરી સાંભળવી ગમી હશે.